નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ચાઇલ્ડ પીપલ ફાઉન્ડેશનની તૃતીય કાઉન્સિલ મીટિંગ હિંમતનગરમાં યોજાઈ. આજરોજ ચાઇલ્ડ હિંમતનગરના યજમાનપદે ચાઇલ્ડ પીપલ્સ ફાઉન્ડેશનની તૃતીય કાઉન્સિલ મીટિંગ હિંમતનગર ખાતે યોજાઈ હતી. બપોરે ભોજન બાદ પ્રાર્થના અને રાષ્ટ્રગાન સાથે મીટિંગનો શુભારંભ કરવામાં આવ્યો. મીટિંગમાં ફાઉન્ડેશનના ચેરમેન દ્રુપદભાઈ જોશીએ માર્ગદર્શન આપ્યું તેમજ આગામી કન્વેન્શન અંગે વિગતવાર ચર્ચા કરી. આ પ્રસંગે ચાઇલ્ડ હિંમતનગરના પ્રમુખ પંકજભાઈ મહેતાએ મહેમાનો અને સભ્યોનું સ્વાગત કર્યું. મહેમાનોને રૂમાલ તથા મીટિંગ માટેનું સાહિત્ય અને એજન્ડાની કોપી અર્પણ કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ઝોન પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ ભરતભાઈ ગાંધી, સેક્રેટરી મુકેશભાઈ પટેલ સહિત હિતેન્દ્રભાઈ મોદી, સુરેન્દ્રસિંહ રાઠોડ, નીરજભાઈ જોશી હાજર રહ્યા. તેમજ પાટણ, કલોલ, મહેસાણા, મોડાસા, માલપુર, વિજાપુર વગેરે ગ્રુપના કાઉન્સિલર મિત્રો ઉપસ્થિત રહ્યા. આયોજનને સફળ બનાવવા માટે પંકજભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, નિગમભાઈ જોશી, ધીરુભાઈ પંચાલ, અક્ષયકુમાર પંચાલ તથા સૈયાર ગ્રુપના સોનલબેન મહેતા, રાજેશ્વરીબેન ત્રિવેદી, દર્શનાબેન પટેલ, ફાલ્ગુનીબેન ઉપાધ્યાય, રેખાબેન પટેલે સક્રિય ભૂમિકા ભજવી. મીટિંગ અંતે આગામી સેવા કાર્યો અને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી બેઠક પૂર્ણ કરવામાં આવી. બાદમાં ચા નાસ્તાની વ્યવસ્થા સાથે સૌએ અનૌપચારિક મુલાકાતો કરી. બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, હિંમતનગર.